શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે કાશી વિશ્વનાથની કથા સાંભળીશું. આદિ અનાદિ અનંત અપાર, મુજમાં વ્યાસ સકલ સંસાર. જટા ગંગ ગલ મુંડ કપાલ, ગૌરા ગૌરી મહાકાલ. સકલ ભુવન ત્રિલોક પ્રકાશા, નિત્ય ચિરંતર નગરી રાજા. વિશ્વનાથ છું મસાણ વાસી, મને પ્રિય મારી નગરી કાશી. મને પ્રિય મારી નગરી કાશી. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, આજની કથા સૌથી મહત્વપૂર્ણ ફળદાયી છે, કારણ કે આ કથા સાંભળવા માત્રથી અકાળ મૃત્યુ ટળી જાય છે. તમને અકાળ મૃત્યુ અડી પણ ન શકે. કહી દઉં કે મહાદેવ વિશ્વનાથ હું એક એવી ભોળાનાથની કથા સંભળાવવા જઈ રહી છું કે જેને સાંભળીને તમારું રોમ રોમ શિવમય થઈ જશે. અને મિત્રો, જો શ્રાવણ મહિના અને આવા ફાગણ મહિનામાં ને સોમવારના દિવસે કોઈ પવિત્ર દિવસે આ વાર્તા સાંભળવામાં આવે તો આનું મહત્ત્વ અનેરું થઈ જાય છે, ઘણું વધી જાય છે. મહાદેવના આ અમૃતરૂપી કથાને ધ્યાનથી સાંભળજો અને ભોળાનાથ સહિત માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની કૃપાના પાત્ર બનો. પોતાની જાતને પાપથી મુક્ત કરો. ભગવાન શિવની કથાને, તેમના ગુણગાનને અને તેમની મહિમાને સાંભળનારા, કહેનારા અને હોંકારો ભરનારા પર મહાદેવ અતિશય પ્રસન્ન થાય છે. જે ફળ તમે તીર્થયાત્રા કરીને મેળવો છો એ જ ફળ આ કથાને સાંભળવા માત્રથી મળી જાય છે. તો ચાલો મિત્રો, આ પાવન કથાના સાગરમાં ડૂબકી લગાવીને આપણા તન મનને પવિત્ર કરીએ. મિત્રો, ભગવાનની આ વાર્તા તમને ગમે તો ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. પૌરાણિક કથાને અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતી લગ્ન પછી કૈલાસ પર રહેવા લાગ્યા. એક દિવસ માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ, હે પ્રાણનાથ, બધા જ દેવી દેવતાઓને પોતાના મહેલ છે, ઘર છે, તો એવી રીતે આપણું ઘર કેમ નથી? રાવણે તો લંકાને લઈ લીધી, તો હવે પછી આપણે બીજી જગ્યા વિશે વિચારવું જોઈએ. એટલે શિવજીએ જગ્યા જોવાનું ચાલુ કર્યું. શિવજીએ દેવોદાસની નગરી, દેવોદાસ નામનો એક રાજા હતો, એ નગરીમાં, કાશી નગરીમાં વાસ કરતો હતો. શિવજીને દેવોદાસની નગરી કાશી બહુ જ ગમતી હતી. કુંભ નામના શિવગણે ભગવાન શંકર માટે શાંત જગ્યા માટે કાશીને મનુષ્યના વિનાની કરી નાખી. આમ કરવાથી ત્યાંના રાજા દેવોદાસ બહુ દુઃખી થયા. એટલે કાશીના રાજાએ બ્રહ્માજીની તપસ્યા કરી અને તેમને આ વાત વિશે જાણકારી આપી અને દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી. દેવોદાસ બ્રહ્માજીને કહે છે કે દેવતાઓ દેવલોકમાં રહે છે, પૃથ્વી તો મનુષ્ય માટે છે. આ વાત બ્રહ્માજીને શિવજીને કહી. એટલે શંકર ભગવાન કાશી નગરીને છોડીને મદ્રાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા. પણ શંકર ભગવાન કાશી નગરી માટેનો જે તેમનો મોહ હતો એ ત્યાગ ન કરી શક્યા. ભગવાનને કાશી નગરી બહુ જ ગમતી હતી. પછી ભગવાન વિષ્ણુએ દેવોદાસ રાજાને તપોવનમાં જવાનો આદેશ આપ્યો. પછી શિવજી પાછા કાશી નગરીમાં આવીને વસી ગયા. કાશી મહાદેવજીનો સ્થાયી નિવાસ થઈ ગયો અને અહીં કાશીમાં આવી ભગવાન શિવ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા અને ત્યારથી આને કાશી વિશ્વનાથને નામેથી ઓળખાય છે. આ જ છે કાશી વિશ્વનાથનો મહિમા. મિત્રો, ચાલો સાંભળીએ કાશી વિશ્વનાથ અને તેમના ભક્તની કથા, જેને સાંભળીને તમારું તન મન રોમ રોમ ભક્તિમય થઈ જશે. તો ચાલો શરૂ કરી. શિવ સર્જન પણ છે અને શિવ વિનાશ પણ છે. શિવ મંદિર પણ છે, શિવ સ્મશાન પણ છે. શિવ આદિ અને અનંત છે. ઓમ નમઃ શિવાય. 18 વેદો અને પુરાણોમાંથી આ કડીઓનું ભજન નીકાળવામાં આવ્યું છે. તમને માત્ર એટલું જણાવવાનું કે તે કયા ઋષિ હતા કે જેણે પીપળાના ઝાડમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા. તો પૂરી વાર્તા સાંભળવા માટે આ વિડીયો અંત સુધી સાંભળજો. ભક્તો, એટલું યાદ રાખજો કે આ કથા એક સત્ય ઘટના પર આધારિત છે. લલિતા ઘાટ પાસે ભગવાન વિશ્વનાથનો દરબાર છે. ત્યાં એક બ્રાહ્મણ હતા જેની કોઈ સંતાન ન હતું. સવારના પૂરમાં સૂર્યની કિરણો પડે એટલે તે ગંગાજીના ઘાટે પહોંચી જતા અને ગંગાજીમાં સ્નાન આદિથી પરવારીને ગંગાજળ ભરીને ભગવાન વિશ્વનાથના મંદિરમાં આવે અને લાઈનમાં ઊભા રહે અને તેના દર્શનનો વારો આવે તેવી વાટ જોઈને ઊભા રહેતા. અને જ્યારે તેનો વારો આવે એટલે ગંગા જળ ચડાવી ભગવાન શિવલિંગનો અભિષેક કરે. બસ ભગવાનને એટલું જ કહે
હે પ્રભુ, વર્ષોથી તમારા મંદિરે આવું છું. મારી જોડી ભરી દો ભગવાન, મારી જોડી ભરી દો. હું ગરીબ નિર્ધન બ્રાહ્મણ છું. હું ઝૂંપડીમાં રહું છું. લુખું સુખું ખાઈને કામ ચલાવું છું. પણ મારા ઘરમાં સંતાન નથી. એક સંતાનનું સુખ આપી દો ભગવાન. શેર માટેની ખોટ પૂરી કરી દો. હવે મિત્રો, કેવી રીતે બ્રાહ્મણ ભગવાન પાસેથી સંતાન મેળવે છે સાંભળો. હવે રોજ બ્રાહ્મણ મંદિરે આવે અને આવી એક જ પ્રાર્થના, સંતાન સુખની કરે. એટલે શંકામાં પડ્યા ભગવાન શિવ, એટલે કે શંકર ભગવાન વિચાર કરે છે કે આ ભક્તનું હું શું કરું. જો આ ભક્ત રૂપિયા, પૈસા, ધન દોલત મારી પાસે માંગે તો હું એને આપી પણ દઉં, પણ હું આને સંતાન સુખ કેવી રીતે આપું. આ બ્રાહ્મણના ભાગ્યમાં તો સંતાન સુખ છે જ નહીં. હું શું કરું? કેમ કે નસીબ લખવાવાળા તો બ્રહ્માજી છે. અને આ બાજુ ગંગાજી પણ રોજ આ બ્રાહ્મણને જોવે. એટલે ગંગાજી પણ શિવજીને એક જ વસ્તુ કહે, હે શંકર ભગવાન, હે પ્રભુ, આ બ્રાહ્મણ તમારો કેટલો મોટો ભક્ત છે. રોજ લાઈનમાં સૌથી પહેલો પહોંચી જાય છે અને તમારો રોજ ગંગાજળ મારા પાણીથી અભિષેક કરે છે. હે ભોળાનાથ, તમે એની જોડી ભરી દો, એની ઈચ્છા પૂરી કરો. અને આ તરફમાં પાર્વતી પણ ભગવાનને કહે કે આ બ્રાહ્મણ તમારો કેટલો મોટો ભક્ત છે. તમારી પૂજા તે રોજ ભક્તિભાવથી કરે છે. તમે એની જોડી ભરી દો, એની જોડી ભરી દો, એને સંતાન સુખ પ્રાપ્ત કરો. આમ માં ગૌરીના વારંવાર કહેવાથી અને બ્રાહ્મણની ભક્તિ જોઈ અંતે ભગવાન શંકરને દયા આવી ગઈ. એક દિવસ રાતે બ્રાહ્મણ ઊંડી ઊંઘમાં સૂતા હતા તો બ્રાહ્મણને સપનામાં જોયું કે સવારમાં પાણી ભરવા માટે ગંગાજીના ઘાટ પર જઈ રહ્યા છે અને ગંગા ઘાટ પર શંકર ભગવાન તેને દર્શન આપ્યા અને ભગવાન પૂછે છે કે બોલો બ્રાહ્મણ દેવ, તમારે શું જોઈએ છીએ? એટલે બ્રાહ્મણ બોલ્યા, પ્રભુ, તમને તો બધું જ ખબર છે. તમે તો અંતર્યામી છો. તમને તો ખબર છે મારે શું જોઈએ છે. ત્યારે ભગવાન કહે છે, જ્યાં સુધી બાળક ન રડે ત્યાં સુધી તો માં પણ દૂધ નથી પીવડાવતી. ભગવાન સામે જ્યાં સુધી ભક્ત માંગતા નથી, ત્યાં જોડી પાથરતા નથી, ત્યાં સુધી ભગવાન આપતા નથી. ભગવાન બોલ્યા, બ્રાહ્મણ બોલ્યો, હે પ્રભુ, મારે સંતાન નથી. એક સંતાનનું સુખ આપી દો. હું અને મારી પત્ની, અમે જે પણ દાન દક્ષિણા મળે છે, એ ટાઢું ટુકડો જે મળે છે તે ખાઈને જીવી લઈએ છીએ. બસ માત્ર સંતાન સુખ જ નથી. એક સંતાન માટે અમે તરસી ગયા છીએ, વલખી ગયા છીએ. ભગવાને બ્રાહ્મણને 2 વિકલ્પ આપ્યા અને પૂછે છે, શિવજી બ્રાહ્મણને કહે છે, સારું, તમે મને એ કહો કે તમારે લાંબી ઉંમરનું આયુષ્યવાળું સંતાન જોઈએ છે કે પછી ટૂંકી ઉંમરવાળું સંતાન જોઈએ છે. એટલે બ્રાહ્મણ દેવ વિચારમાં પડી ગયા. અરે આ શું કહે છે ભગવાન? એટલે બ્રાહ્મણ બોલ્યા, પ્રભુ, આ શું ચક્કર છે? લાંબી ઉંમરવાળું આયુષ્યવાળું બાળક, ઓછી ઉંમરવાળું આયુષ્યવાળું બાળક. એટલે શંકર ભગવાન બોલ્યા, જે બાળકની ઉંમર ઓછી હશે તે વિદ્વાન થશે અને જે સંતાનની ઉંમર લાંબી હશે તે આગળ જઈને ચોર ડાકુ બનશે. જલ્દી કહો બ્રાહ્મણ દેવ કે તમારે ઓછી આયુવાળું બાળક જોઈએ છીએ કે લાંબી આયુવાળું. હવે બ્રાહ્મણ દેવ હતા પતિ પત્નીની આજ્ઞા માનનારા. હવે આ બ્રાહ્મણ દેવે વિચાર્યું કે હવે આનો નિર્ણય હું એકલો કેવી રીતે લઉં. મારે એક કામ કરું, મારી પત્નીને પૂછી લઉં. એટલે બ્રાહ્મણ શંકર ભગવાનને કહે છે, પ્રભુ, તમે અહીં જ ઊભા રહો, હું ઘરે જઈને મારી પત્નીને પૂછીને આવું છું. બ્રાહ્મણ દેવ તો દોડતા તેની પત્ની પાસે આવ્યા અને કહે છે તેની પત્નીને કે ભગવાને મને ગંગા ઘાટ પર દર્શન આપ્યા છે અને એ મને પૂછી રહ્યા છે કે તારે ઓછી આયુવાળું સંતાન જોઈએ છીએ કે લાંબી આયુવાળું. ઓછી આયુવાળું સંતાન વિદ્વાન હશે અને લાંબી આયુવાળું સંતાન ડાકુ ચોર બનશે આગળ જઈને. એટલે બ્રાહ્મણની પત્ની બોલી કે આપણે એ ગભરાઈ ગઈ અને બોલી અને કહે છે કે આ શું ચક્કર છે કે લાંબી ઓછી આયુષ્યવાળું સંતાન. એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા, ભગવાને એવું કહ્યું છે કે ઓછી આયુષ્યવાળું સંતાન વિદ્વાન હશે અને વધારે આયુષ્યવાળું બાળક ચોર ડાકુ હશે. તમે મને જલ્દી કહો. ભગવાન ગંગા ઘાટ પર દર્શન આપીને મારી વાટ જોઈને ઊભા છે. મારે કેવું સંતાન માંગવું જોઈએ? એટલે બ્રાહ્મણની પત્ની બોલી, સ્વામી, આપણને તો ઓછી ઉંમરવાળું વિદ્વાન બાળક જોઈએ. આપણે ઓછી ઉંમરવાળા સંતાનથી જ કામ ચલાવશું. તમે જાઓ અને શિવજીને કહી દો કે આપણે ઓછી ઉંમરવાળું સંતાન જોઈએ છીએ.
બ્રાહ્મણ દેવ દોડતા દોડતા પાછા ગંગા ઘાટ પર આવ્યા અને બોલ્યા કે પ્રભુ ઓછી ઉંમરવાળું સંતાન પ્રદાન કરો અને તેનાથી જ અમે ખુશ છીએ, કારણ કે વધારે ઉંમરવાળું સંતાન તો ચોર અને ડાકુ છે, તો એવા સંતાનનો કોઈ અર્થ નથી. એટલે શંકર ભગવાન બોલ્યા, જા, તારા ઘરે એક બાળકનો જન્મ થશે, પણ જેવા તે 5 વર્ષનું થશે તો તે મૃત્યુ પામશે. પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. એવામાં સ્વપ્નમાં ભગવાને આવું બધું કહ્યું અને સવારમાં એની આંખ ખુલી. હવે વિચાર કરે છે કે કોઈ મા બાપને એમ ખબર પડે કે તેનું બાળક જેવું 5 વર્ષનું થશે તે મરી જશે તો એ માણસને શું વીતે. તે સવારમાં ઉઠીને આવો વિચાર કરે છે, છતાં પણ ગમે તે રીતે જીવનને આગળ તો વધારવું જ પડે. સપનાની વાત પછી બ્રાહ્મણીને દિવસો રહ્યા. 9 મહિના પૂરા થયા એટલે એક બાળકનો જન્મ થયો અને બાળકના જન્મ સમયે બ્રાહ્મણને શિવજીના સપનાની વાત યાદ આવી ગઈ કે આ બાળકે જન્મ તો લીધો છે, તો આ 5 વર્ષ પછી તેનું મૃત્યુ પણ થઈ જશે. હવે જેમ જેમ બ્રાહ્મણ દેવનો દીકરો મોટો થાય તેમ તેમ બ્રાહ્મણ અને તેની પત્ની રાતભર ચિંતા કર્યા કરે. હવે આમને આમ તો 4 વર્ષ વીતી ગયા. હવે 1 વર્ષ માત્ર બાકી હતું. હવે તે બાળક હસતો, રમતો, ચાલતો, ગલીઓમાં ફરતો. આ જોઈ બ્રાહ્મણી બહુ જ ખુશ થતા. તે બાળક શિક્ષા મેળવવા માટે ગુરુકુળમાં જતો, આશ્રમમાં જતો અને બંને વિચારે, પતિ પત્ની બ્રાહ્મણ બંને વિચારે કે કેવો મારો દીકરો હસે છે, રમે છે, ઘરમાં કિલકારીઓથી ઘર મારું હર્યું ભર્યું રહે છે. આજે શિક્ષા મેળવવા પણ ગયો છે, આજે આ નખરા કરે છે, આજે આવી નટખટપણું કરે છે. આ જોઈ બંને ખુશ તો થાય, પણ પછી અંતે ઉદાસ થઈ જાય અને કહે, અરે કેવા દુર્ભાગ્ય છે આપણા, ન જાણે કઈ ઘડીમાં ભગવાન શિવે 5 વર્ષના વરદાનનું બાળક આપ્યું. 5 વર્ષ પૂરા થશે એટલે આપણે દીકરો આપણા હાથમાંથી ચાલ્યો જશે. હવે આમને આમ સમય વીતે છે અને 4 વર્ષ 11 મહિના અને 29 દિવસ થઈ ગયા. હવે તે બાળકના મરવાનો માત્ર એક જ દિવસ બાકી રહ્યો. જ્યારે રાત પડી તો એ છોકરો સૂઈ ગયો તો બ્રાહ્મણ અને તેની પત્ની પાસે આવીને બેસી ગયા. તે છોકરાને માથે હાથ ફેરવે છે અને જુએ છે અને રડવા લાગ્યા. રાતનો પહેલો પહોર હતો, એટલે કે રાતના 10 વાગ્યા હતા. બંને વિલાપ કરવા લાગ્યા કે જેવી જ સૂર્યની પહેલી કિરણ પડશે તો આપણો દીકરો મૃત્યુ પામશે, કેમ કે તેના જીવનના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. જ્યાં આ દીકરાનો જન્મ દિવસ મનાવવાનો હતો ત્યાં તે દિવસે એનો મરણ દિવસ મનાવવો પડશે. પણ હવે આ તો વિધાતાના લેખ છે, આને કોણ બદલી શકે. પણ બ્રાહ્મણે હાર ન માની. છોકરાનો જીવ બચાવવા માટે હાર ન માની. તેણે તેના દીકરાને રાત્રિના 3જા પહોરમાં ઉઠાડી દીધો અને કહે છે કે પહેલાના જમાનામાં સાધુ સંત સ્નાન કરી લેતા હતા 3જા પહોરમાં. સૂર્યના પ્રકાશની પહેલી કિરણ જમીન પર પડતા પહેલા સ્નાન કરીને ભક્તિ પૂજામાં બેસી જતા હતા. બ્રાહ્મણે રાત્રિના 3જા પહોરમાં તેના દીકરાને જગાડ્યો અને કાશી વિશ્વનાથના મંદિરના દરવાજા બંધ હતા, તો તેણે કાશી વિશ્વનાથના મંદિરના બહારથી જ દર્શન તેના દીકરાને કરાવ્યા અને ગંગાજીના પાવન ઘાટ પર લઈને બેસાડી દીધો એના દીકરાને અને તેના બાળકને કહ્યું, જો બેટા, જે કોઈ સાધુ સંત અહીં સ્નાન કરવા આવે તો તેના પગે લાગજે, એના આશીર્વાદ લેજે. બસ હવે શું. સાધુ સંત ધીરે ધીરે ગંગા ઘાટ પર સ્નાન કરવા આવવા લાગ્યા અને તે બાળક ધીરે ધીરે બધા સાધુ સંતોને પગે લાગતો. સાધુ સંતો બધા એને આશીર્વાદ આપતા અને ત્યાંથી ચાલ્યા જતા. અને અચાનક તે બ્રાહ્મણે જોયું દૂરથી કે સપ્તઋષિઓ આવી રહ્યા છે. અને સપ્તઋષિઓમાં બહુ શક્તિ હોય છે, કારણ કે એ સપ્તઋષિઓ તપસ્યા કરી અને ઘણી શક્તિઓ પ્રાપ્ત કરી હોય છે, સિદ્ધ કરી હોય છે. સપ્તઋષિઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જોઈ શકે છે. વરદાન આપે તો વરદાન પૂરું થઈ જાય એ ફળીને જ રહે છે. સપ્તઋષિઓને દૂરથી આવતા જોઈ તે બ્રાહ્મણ પોતે તો સંતાઈ ગયો. એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને તેના બાળકને ઈશારો કર્યો પગે લાગવા માટે. અને જ્યારે સપ્તઋષિઓ આવ્યા તો તે બાળકને ઊભો થયો અને તે સપ્તઋષિના ચરણ સ્પર્શ કર્યા અને પગે લાગ્યો. એટલે સપ્તઋષિઓએ તે બાળકને આશીર્વાદ આપ્યો, આયુષ્યમાન ભવ, તારી ઉંમર લાંબી થાઓ. અને ઝાડ પાછળથી છુપાયેલા બ્રાહ્મણદેવ બહાર નીકળ્યા અને હસતા હસતા સપ્તઋષિઓને કહે છે કે મહારાજ,
તમે આ બાળકને ઓળખ્યો નહીં? આ એ જ બાળક છે જેની ઉંમર 5 જ વર્ષની હતી અને આ 5 વર્ષ પછી આજે મરવાનો હતો. તમે આને આશીર્વાદ આપ્યા છે, આની ઉંમર લાંબી કરી દીધી છે. તમારું વરદાન ક્યારેય ખાલી નથી જતું. સપ્તઋષિઓ તો વિચાર કરે છે કે અમે તો વરદાન આપી ચૂક્યા છીએ અને જો અમારું વરદાન દીધેલું પૂરું ન થયું તો દુનિયા અમને માનશે નહીં, કોઈ માનવાવાળું હશે નહીં. લોકો એવું કહેશે કે સપ્તઋષિના વરદાન તો આપે છે પણ પૂરા નથી થતા. બ્રાહ્મણદેવ બોલ્યા કે હવે હું આ બાળકને લઈને ક્યાં જઉં, શું કરું? એટલે સપ્તઋષિ બોલ્યા કે તમારો દીકરો આજે સવારે મરવાનો છે. ભગવાન શિવના વરદાન પ્રમાણે તો થોડો સમય માટે તમે આ બાળકને અમને આપી દો. અને કહ્યું, મહાદેવના વચનને મિથ્યા કરવાની અમારામાં ક્ષમતા નથી અને જો અમે એવું કરીએ પણ તો મહાદેવ અમારાથી ક્રોધે ભરાઈ નારાજ થઈ જાય. આમ સપ્તઋષિઓ વિચાર કરે છે અને પછી કહે છે કે ચાલો આ બાળકને લઈને આપણે બ્રહ્માજી પાસે જઈએ અને પછી બ્રહ્માજી આનો કોઈ રસ્તો નીકાળશે, કોઈ શંકર ભગવાન આનો રસ્તો નીકાળશે, કંઈક માર્ગ બતાવશે, કંઈક સમસ્યાનું સમાધાન નીકળી આવશે. આમ વિચાર કરી સપ્તઋષિઓ તે બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે આવીને બાળકના કાનમાં ધીમેથી સપ્તઋષિ બોલ્યા, બેટા જા, પેલા બ્રહ્માજી છે તેને તું ધીરે રહીને પગે લાગ, એના ચરણ સ્પર્શ કરી અને એના આશીર્વાદ લે. ને બ્રહ્માજી તે સમયે કોઈકનું ભાગ્ય લખી રહ્યા હતા અને નસીબ લખવામાં તે વ્યસ્ત હતા. તેમનું ધ્યાન આ બાળક ઉપર ન હતું. હવે તે બાળક ધીરે ધીરે જઈ અને બ્રહ્માજી પાસે ગયો અને તેના ચરણ સ્પર્શ કરી હાથ લગાવી પગે લાગ્યો. બ્રહ્માજીએ કલમ રોકી દીધી અને તે બાળકની સામે જોઈને બોલ્યા, આયુષ્યમાન ભવ, તારી ઉંમર લાંબી થાય. આ સાંભળી સપ્તઋષિ બોલ્યા કે હવે આનો હલ તો બ્રહ્માજી જ નીકાળશે. એટલે બ્રહ્માજી બોલ્યા કે શું વાત છે, તમે કેમ આવું કહો છો? એટલે સપ્તઋષિઓ કહે છે, બધી વાત ઘટના કહે છે. શંકર ભગવાનના વરદાન છે 5 વર્ષની આયુષ્યનું. 5 વર્ષ પછી આ બાળકનું મૃત્યુ થાય. આ બધું જ એ કહે છે અને બોલ્યા, હે પ્રભુ પરમપિતા, તમે તો બધાનું નસીબ લખો છો. તમે બાળકને ઓળખી ન શક્યા અને તમે પણ આને આયુષ્યમાન ભવનું વરદાન આપ્યું છે. પરમપિતા, આ એ બાળક છે જેને ભગવાન શંકર 5 વર્ષનું આયુષ્ય આપ્યું હતું. આજ સવાર પડતા જ આનું મૃત્યુ થવાનું છે. આ બાળકના પિતા બ્રાહ્મણ દેવે અમને વરદાનમાં ફસાવી લીધા. હવે શંકર ભગવાનના વરદાનને ભંગ કરવાનો અમારામાં ક્ષમતા નથી. અમે કેવી રીતે એનું વરદાન ભંગ કરી શકીએ? એટલે આ બાળકને લઈને અમે તમારી પાસે આવ્યા અને હવે તમે પણ આ બાળકને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું છે. પણ બ્રહ્માજી પણ મૂંઝવણમાં પડ્યા. બ્રહ્માજી વિચારે કે હું શંકર ભગવાનના વચનને વરદાનને કેવી રીતે મિથ્યા કરી શકું? આ તો હું ન કરી શકું. પછી બ્રહ્માજીએ વિચાર્યું કે હું આ બાળકને લઈને વિષ્ણુ ભગવાન પાસે જાઉં, એ આનો કોઈ જરૂર ઉપાય બતાવશે. હવે બ્રહ્માજી, સપ્તઋષિઓ તે બાળકને લઈને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. તે સમયે ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા, યોગ નિંદ્રામાં હતા. જ્યારે ભગવાનની યોગ નિંદ્રામાં હતા તો બ્રહ્માજીએ તે બાળકને કહ્યું કે જા બેટા, તું ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કર, એને પગે લાગીને આશીર્વાદ લે. હવે તે બાળક ભગવાન વિષ્ણુ પાસે ધીરે ધીરે ગયો અને તે ભગવાનના ચરણ સ્પર્શ કરી તેને પગે લાગ્યો. ચરણ સ્પર્શ થતાં જ ભગવાનની યોગ નિંદ્રા ભંગ થઈ અને જ્યારે ભગવાન તે બાળકને જુએ છે તો ભગવાન તરત બોલ્યા ઉઠ્યા, આયુષ્યમાન ભવ. તેને પગે લાગ્યો એટલે ભગવાન વિષ્ણુએ એને આશીર્વાદ આપ્યા, તારી ઉંમર લાંબી થાવ. પછી બ્રહ્માજીએ બધી જ વાત કહી. આ બાળકના આયુષ્યને લઈને, ભગવાન શિવના વરદાનને લઈને બધી વાત કરી. એટલે વિષ્ણુ ભગવાન પણ વિચારે છે, અરે મેં આ શું કરી દીધું? મેં બાળક સામે જોયું પણ નહીં અને મેં આયુષ્યમાનના વરદાનના આશીર્વાદ આપ્યા. અરે આ શું થઈ ગયું મારાથી? મારી અંદર ભગવાન શિવના વરદાનને મિથ્ય કરવાની ક્ષમતા નથી. વિષ્ણુ ભગવાન પણ મૂંઝવણમાં પડી ગયા. હવે આના માટે તો મારે ભગવાન શંકર પાસે જ જવું પડશે. હવે સપ્તઋષિઓ, બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ શિવજી પાસે એ બાળકને લઈને આવ્યા. એ સમયે શિવજી કૈલાસ પર ધૂણી ધખાવીને બેઠા હતા. તે તેની મસ્તીમાં મગ્ન હતા. એટલે વિષ્ણુ ભગવાને બાળકને કહ્યું કે હે પુત્ર, સામે જો, જે છે એ શિવજી છે, શંકર ભગવાન છે. તું ત્યાં ધીરેથી જા અને તેમના ચરણ સ્પર્શ કર અને આશીર્વાદ લે. હવે ભગવાનની વાત સાંભળી તે બાળક ભગવાન શંકર પાસે ગયો અને ધીરેથી એમને પગે લાગ્યો અને સ્પર્શ કરીને પગે લાગ્યો. ભગવાનને પ્રણામ કર્યા અને ચરણ સ્પર્શ થતાં ભગવાન શિવની આંખો ખુલી જાય છે. ભગવાન તેના ધ્યાનમાંથી બહાર આવે છે અને ધ્યાનમાંથી બહાર આવતા તરત જ શિવજી બોલ્યા, તે બાળકને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો, આયુષ્યમાન ભવ, તારી ઉંમર લાંબી થાય.
ભગવાનના આયુષ્યમાનના વરદાન આશીર્વાદ આપ્યા પછી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રભુ, તમે આ બાળકને ઓળખ્યો નહીં? આ બાળકનું આયુષ્ય 5 વર્ષનું તમે આપ્યું છે. કમસે કમ તમે એ આંખો ખોલીને જોતા કે આ બાળક કોણ છે? તમે જોયું નહીં અને બાળકને આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા છે. હવે પ્રભુ, તમારા આશીર્વાદ છે, તમારું જ વરદાન છે. તમારા જ વરદાનના કારણે આની આયુષ્ય 5 વર્ષની છે અને લાંબી આયુષ્યના વરદાન પણ તમે જ આપ્યું છે. તો હવે તમે જ બધું કરો. શંકર ભગવાને આ બધું સાંભળ્યું અને સપ્તઋષિઓને કહ્યું કે હે સપ્તઋષિઓ, આ બાળકને મારા મંદિરે, કાશી વિશ્વનાથના મંદિરે લઈ જાઓ. ત્યાં બીલીપત્ર લઈ આવો અને આ બાળકના હાથે શિવલિંગ પર ચડાવડાવો. એટલે સપ્તઋષિઓ તે બાળકને લઈને કાશી વિશ્વનાથના મંદિરે લઈને આવ્યા. બીલીપત્ર લાવ્યા શિવલિંગ પર ચડાવવા માટે. જેવા બાળક મંદિરમાં આવ્યો અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે, તેવામાં સૂર્યદેવની પહેલી કિરણ ધરતી ઉપર પડી અને યમરાજા તે બાળકના પ્રાણ હરવા માટે પહોંચી ગયા મંદિરમાં. કાશી વિશ્વનાથના મંદિરમાં શિવલિંગ પાસે કાળા ભયાનક સ્વરૂપવાળા યમરાજાને જોઈ તે નાનો એવો બાળક ડરી ગયો, ગભરાઈ ગયો. જેવા યમરાજા બાળકના પ્રાણ હરવા જાય છે, તેવો જ તે બાળક તેના બીજા હાથેથી શિવલિંગને પકડી લે છે. જેવી રીતે આપણે કોઈને બાથ ભરીએ તેવી રીતે બાળક શિવલિંગને બાથ ભરી લીધી. અને યમરાજા બોલ્યા, ચાલો બેટા, તારો મૃત્યુનો સમય આવી ગયો છે, તારો સમય પૂરો થઈ ગયો છે. એટલે તે બાળક બોલ્યો, હું તો આવીશ, પણ મારી સાથે આ ભગવાન શિવ પણ આવશે. આ વાર્તાલાપ થઈ રહ્યો હતો એવામાં ભગવાન શંકર શિવજી ત્યાં પ્રગટ થયા અને ત્યાં યમરાજા બોલ્યા કે હે પ્રભુ, તમે કેમ આવ્યા? હું તો આ બાળકનો પ્રાણ હરવા આવ્યો છું. હવે આના બાળકની એક જ ક્ષણ બાકી છે. હું જાતે જ આ બાળકને પ્રાણ હરવા માટે આવ્યો છું. શિવજી બોલ્યા, હે યમરાજા, આ પૃથ્વીના લેખનના હિસાબથી, બ્રહ્માજીના વિધાનના હિસાબથી શિવનો એક દિવસ કરોડ વર્ષના બરાબર હોય. તો તમે ગણો યમરાજા, આ બાળકના 5 વર્ષની ઉંમર એક દિવસના કરોડ વર્ષના હિસાબે કેટલી થઈ? હવે યમરાજા પાસે એટલો સમય ન હતો કે એ ગણે અને એ બધું સમજી ગયા. પછી ભગવાન શિવની વાત બરાબર યમરાજાને સમજમાં આવી ગઈ અને પછી તે પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને એ બાળકને આયુષ્ય મળી ગયું ભગવાન શિવના આશીર્વાદથી. અને મિત્રો, આ બાળક બીજું કોઈ નહીં પણ ઋષિ માર્કંડેય હતા. મિત્રો, પ્રયાગરાજમાં રાજા અકબરનો એક કિલ્લો છે. તેની અંદર એક અક્ષય વૃક્ષ છે. તે અક્ષય વૃક્ષમાં પીપળાના પાનમાં ભગવાન શિવે આ બાળકને દર્શન આપ્યા હતા. અને તે બાળકે 18 વેદ પુરાણમાંથી એક વેદ પુરાણ લખ્યું હતું, જેને સ્વયં મૃત્યુને પરાજિત કર્યું હતું. અને તેમણે પોતે માર્કંડેય પુરાણની રચના કરી હતી અને તેમના દ્વારા જ મહામૃત્યુંજયનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. ઋષિ માર્કંડેય જ મહામૃત્યુંજયના નિર્માણ કરતા છે. આ વાર્તા સત્ય ઘટના છે. તો મિત્રો, આ કાશી વિશ્વનાથની અત્યંત પવિત્ર વાર્તા તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.